હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશે? તો જો આપણે થઈ ગયા છીએ આજે રેડી અને હવે નાસ્તો કરવાનો બાકી છે, તો થોડી જ વારમાં નાસ્તો કરી લઈશું. તો મિત્રો, કાલે મારા હસબન્ડ જુનાગઢ ગયા હતા, તો ત્યાંથી લાવ્યા છે પ્રસાદી. જો આ રેવડી છે, આ છે ખારી સિંગ. તો નંદનીબેનને લઈ જવાની છે આજે પ્રસાદી. લઈ જવાની છે ને? હે? જો આ રેવડી છે, રેવડી. તને રેવડી કેટલી ભાવે? મને તો લાડ બધી ભાવે. તો એ આખી કોથળી લેતી જ જાય, એમ કર લેતી જાય. ટીચર કી જાય કા? ટીચર આગા બેઠા હોય. તો એટલી બધી લઈ જાવ. મૂકી દે ને, 4-5 લઈ લે અને બીજી મૂકી દે, કારણ કે પ્રસાદી મારે એટલી જ લઈ જવાની છે. તને ટીચર કી જાય, મને એવું વાંધો. ભલે ની, મને બહુ ભાવે. તો નંદનીબેનને સ્કૂલે જવાનું છે, તે જો એ નાસ્તો કરવા માટે બેસી ગયા છે. જો નંદનીબેન નાસ્તો કરે છે. જો જો આ દહીં છે, એમાં ગોળ નાખે, અને આ બાકી છે. બસ ખાઈ લો. હા મેડમ. અને જો ધૈર્યભાઈ ગોળવાળું દહીં હવે પીશે અત્યારમાં. કા ધૈર્યભાઈ? ધૈર્ય તો હું ખાચો હે? એનું જ હતું, લઈને ધૈર્ય દહીં બહુ ભાવે. તો આજે જો એક મહેમાન આવવાના છે, તો એના માટે હવે આપણે રસોઈ બનાવવાની છે. તો રસોઈમાં જો આપણે રવો ને એવું બનાવી નાખ્યું છે. જો સરસ મજાનો રસપસતા ઘીમાં રવો બની ગયો છે, અને હવે ભજીયા ને એવું બધું બનાવવાનું છે. અને જો આ બાજુ દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે. દૂધ પણ ગરમ થઈ ગયું છે. કોણ બાંધી ગયું? ધૈર્ય ભાઈ જો ગોગા વાળા છે. બોલતા શીખશો કે બેટા? કુકડી કે તો એમ મોઢું કરવાનું એમ. જય શ્રી કૃષ્ણ કહી દે તો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તમે અમારા વ્લોગ જોવો છો? પૂછી લીધું? ભાઈબંધને પૂછતો વ્લોગ જોવો છો? ટાટા કહી દીધું? ટાટા હે? ટાટા કહી દીધું? હવે નહીં બોલે કા? કાકા તું હવે નહીં બોલે. જો બોલો, જો બોલો, જો કે તો એ કે તો બી બોલો. ધૈર્ય ભાઈ જો એબીસીડી બોલે છે. સી કે તો નહીં લો. જો ભૂપ્યું. ધૈર્યભાઈ છે એનો ફોન તોડી નાખ્યો. જો ધૈર્યભાઈ છે ને એનો ફોન જો તોડી નાખ્યો છે. જો તારો તો ફોન. આ ફોન કોણે વાપરેલો છે? કોમેન્ટ કરજો ને. આ કયો છે? એરટેલ નો છે. एयरटेल का पीस है, बहुत पुराना है. क्या पुराना पीस है ने? बस स्टॉप वॉच. તો ગાઈસ, સાંજનો ટાઈમ થઈ ગયો છે અને હવે થોડી જ વારમાં રસોઈ બનાવશું. અને જો નંદનીબેન આ બાજુ હિંચકા ખાય છે. જો નંદનીબેન શું કરો છો? હિંચકા ખાવ છો? મજા આવે હિંચકા ખાવાની? તો એક શ્લોક કહી દે ને બેટા. કયો બોલીશ? સરખો બોલી છે. ફરી મળીશું કાલે નવા વ્લોગમાં. કહી દે ને. અને ફરી મળીશું કાલે બ્લોગમાં. અને અમને સપોર્ટ કરતા રહેજો.